ચાલતી દારૂ પાર્ટી પર દરોડા પાડ્યા છે, જેમાં 39 લોકોની તપાસ કરવામાં આવી। 13 યુવકોની સાણંદ પોલીસે હાલ અટકાયત કરી છે, જ્યારે યુવતીઓને નોટિસ આપી અને મુક્ત કરી છે। તો પોલીસે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। દારૂની બોટલો, હુક્કા સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા હતા। બર્થડે પાર્ટી હોવાનું સામે આવ્યું છે, તો એક બાદ એક નામ પણ સામે આવી રહ્યા છે। જે રીતે હાઈફાઈ દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા। પૂરી રાત પોલીસે કામગીરી કરી હતી। જે રીતે પોલીસને બાતમી મળી હતી તે રીતે પોલીસે દરોડા પાડ્યા હતા અને તેમાંથી 26 યુવતીઓ સહિત 39 લોકો જે છે તેનું બ્રીથ એનાલાઇઝર કરી અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા 13 યુવકોની અટકાયત કરી છે, સાથે યુવતીઓને નોટિસ ફટકારી મુક્ત કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે ઉદય જોડાઈ ચૂક્યા છે। ગ્લેડ 1 ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં આ પાર્ટી ચાલતી હતી અને ત્યાંથી અમારા સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે રીતે પાર્ટીના દ્રશ્યો સામે આવ્યા હતા, પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે, દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ત્યાં શું દ્રશ્યો, શું સ્થિતિ જોવા મળી રહી છે? બનશે જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો બર્થડે પાર્ટીની અંદર દારૂ, ડાન્સ અને દમની જે પાર્ટી ચાલી રહી હતી તેમાં તે પોલીસે રંગની અંદર જે છે ભંગ પાડેલો હતો। આ એ જ જગ્યા છે જે જગ્યા ઉપર ગઈ રાત્રિ એટલે કે 1 વાગ્યાથી આસપાસ જે છે અમદાવાદ ગ્રામ્ય પોલીસને આખી એક માહિતી મળી હતી। માહિતીના આધારે જે છે આ ગ્લેડ 1 જે રિસોર્ટ અને ફાર્મ હાઉસ આવેલું છે તેનો બેન્કેટ હોલ છે। બેન્કેટ હોલની અંદર પ્રતિક સાંધી કરીને જે વ્યક્તિ હતો જેનો બર્થડે હતો, બર્થડેમાં તેણે પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને જે છે ઇન્વાઇટ કરેલા હતા બર્થડે પાર્ટીની અંદર દારૂ, ડાન્સ અને દમ મારવા માટેથી। અને આ જે કાર્યવાહી ચાલી હતી તેમાં પોલીસ જે છે એસપી જી ઉદય, જાણકારી સાથે ફરીથી જોડાઈશું, આપ જોડાયેલા રહેશો। તો રંગમાં ભંગ પાડવામાં આવ્યો અને બર્થડેની જે પાર્ટી ચાલતી હતી તેમાં પોલીસે દરોડા પાડ્યા હતા। 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા હતા। 20 દારૂની બોટલો મળી આવી છે, તે ઉપરાંત પણ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 13 યુવકોની અટકાયત કરવામાં આવી છે। તો જે રીતે પોલીસને બાતમી મળી હતી તે રીતે દરોડા પાડવામાં આવ્યા। મહત્વનું છે કે અમદાવાદના સાણંદમાં આ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ લોકો માણી રહ્યા હતા, જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ 1 ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટી પર રંગમાં ભંગ પાડ્યો હતો અને દરોડા પાડ્યા હતા। તો રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતા। બર્થડે પાર્ટીનો આયોજક પ્રતિક સાંઘી પણ ત્યાં હાજર જોવા મળી રહ્યો છે, તેની પણ અટકાયત કરવામાં આવી છે। તો અમદાવાદના શિવરંજની 4 રસ્તા પાસે આવેલા મેફેર એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની માહિતી મળી રહી છે। દારૂ પીધેલા 39 લોકોને CHC લઈ જવામાં આવ્યા હતા। ત્યાં મેડિકલ ટેસ્ટ બાદ તમામ મહિલાઓને નોટિસ આપી છોડી દેવામાં આવી હતી। તો બીજી તરફ સ્થળ પરથી 20 ખાલી બોટલો મળી આવી હતી। જી ઉદય, શું છે વધુ વિગત? આ જે પ્રમાણે ગ્લેડ 1ની અંદર જે આખી બર્થડે પાર્ટી ચાલી રહી હતી, બંસી બર્થડે પાર્ટીની અંદર દારૂ, દમ અને ડાન્સનો જે છે આખો રંગ ચાલી હતો। રંગની અંદર જે છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ભંગ પાડેલો હતો અને યુવાન યુવતીઓ જે છે દારૂની હાલતમાં અત્યારે ઝડપાઈ ગયા છે અને ઝડપાયા બાદ જે છે તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। આ એ જ ફાર્મ હાઉસ છે કે જેની અંદર પ્રતિક સાંધી નામના વ્યક્તિએ જે છે પોતાનું બર્થડેનું આયોજન કરેલું હતું અને બર્થડેની અંદર જે છે પોતાના સગા સંબંધી અને મિત્ર સર્કલને અહીંયા દારૂ, દમ અને ડાન્સ માટે જે છે બોલાવેલા હતા। ત્યારે તે પોલીસને બાતમી મળે છે। પોલીસને બાતમી મળતાની સાથે તે એક આયોજન કરવામાં આવે છે રેડના આયોજનની અંદર ખુદ જે છે એસપી જે છે અમદાવાદ ગ્રામ્યના ઓમપ્રકાશ જાટ જે છે આખું સંકલન કરી રહ્યા હતા। ડીવાયએસપીને આખી જવાબદારી સોંપવામાં આવે અને ત્યારબાદ જે છે અલગ અલગ પોલીસ સ્ટેશનના 3 પીઆઈઓ જે છે એને પણ આ રેડની અંદર સામેલ કરવામાં આવ્યા, સાથે 6 જેટલા પીએસઆઈ સામેલ કરવામાં આવ્યા। આ સહિતના મહિલા પોલીસ કર્મચારી અને પુરુષ પોલીસ કર્મચારી જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો। સૌથી પહેલા રેડ જે છે શરૂ કરવામાં આવી ત્યારે લોકો જે છે એ 91 જેટલા લોકો મળી આવ્યા હતા અને 90 લોકોમાંથી અમુક લોકો જે છે એ નશાની હાલતમાં હોવાથી તેને પોલીસ સ્ટેશન તરફ લઈ જવામાં આવ્યા હતા। ત્યાં એને સારવાર કરવામાં આવી, બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું કે આ લોકોએ દારૂનો જે છે નશો કરેલો છે। ત્યારબાદ જે છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, ત્યારે ધરપકડ કરવામાં આવી છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। મહત્વ મુદ્દાની જો વાત કરવામાં આવે બંસી, તો પ્રતિક જે છે એ આ બર્થડે પાર્ટીનું આયોજન કેટલા સમય પહેલાંથી કરી રહ્યો હતો
તમામ લોકોને ભેગા કરવા માટે થઈને કયા માધ્યમનો ઉપયોગ કરેલો છે, સાથે જ તે બીજું કે આ જે દારૂની બોટલો મળી આવી છે 20 થી 25 જેટલી, તો આ દારૂની બોટલો એની પાસે ક્યાંથી આવી? શું આ કોઈ દારૂની બોટલો પરમિટની હતી કે કોઈ બુટલેગર દ્વારા આપવામાં આવેલી હતી? સાથે જ તે માત્ર આ પાર્ટીની અંદર દારૂ, દમ અને ડાન્સ જ હતો કે ડ્રગ્સ પણ હતું, તેને લઈને પણ અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે જે પ્રમાણે યુવક અને યુવતીઓ જે છે મળી આવ્યા છે, નશાની હાલતમાં મળી આવ્યા છે, અને પોલીસે જે છે આખી પાર્ટી ચાલી રહી હતી તેની રંગની અંદર ભંગ પાડેલો છે, તો અલગ અલગ મુદ્દાઓ પર જે છે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસ, ખાસ કરીને સાણંદ પોલીસ જે છે તપાસ કરશે. અને હજુ પણ કોઈ આમાં આરોપીઓ જો મળી આવશે, જેમ કે દારૂ સપ્લાય કરનાર કોણ છે એ પણ એક આરોપી રહેશે, તો તે કોણ છે તેને લઈને જ તે કાર્યવાહી કરવામાં આવશે. અને અત્યારે જો પોલીસની તપાસ જે છે શરૂ કરવામાં આવેલી છે. મહત્વનું એ બની રહેશે કે આગળની અંદર કોણ કોણ આરોપીઓ જે છે મળી આવે છે અને કોની શું સંડોવણી છે, એ તમામ મુદ્દાઓને લઈને અત્યારે વાત કરવામાં આવશે. આ ગ્લેડ 1 જે છે એનો મુખ્ય ગેટ છે, અહીંયાથી અંદરની તરફ જે ખાનગી સિક્યુરિટી છે એ અંદરની તરફ જવા નથી દેવામાં આવી રહ્યા. અહીંયાના જે સંકલનનો સ્ટાફ જે છે, જવાબદાર વ્યક્તિઓ છે, એ બહારની તરફ આવી રહ્યા છે એવું કહી રહ્યા છે, અને બહારની તરફ આવી અને માહિતી આપશે જે છે કે શેના માટેની આ પાર્ટી હતી, પાર્ટી જ્યારે રાખવામાં આવેલી તો ભાડે રાખવામાં આવેલો હતો હોલ, કે અથવા તો આ જે કોઈ વ્યક્તિઓ મળી છે અંદરના, એમાંથી કોઈ વ્યક્તિનું અહીંયા ફાર્મ હાઉસ આવેલું છે. આ તમામ મુદ્દાઓને લઈને જે છે તપાસ કરશે. બંસી જી ઉદય, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો અમદાવાદના સાણંદના નાની દેવલી ગામે ગ્લેડ એક રિસોર્ટમાં આ દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે, દરોડા પાડવામાં આવ્યા છે. 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા હતા. 90 જેટલા લોકો ત્યાં હાજર હતા, જેમાંથી શંકા જતા 39 લોકો જે છે તે પીધેલી હાલતમાં મળી આવ્યા છે. તેઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો યુવતીઓને નોટિસ